હેલો ગાઈસ, મારી પાસે છે આજે ઝોલો ચિપ અને આ ઝોલો ચિપની એક્સપાયરી ડેટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પૂરી થઈ ગઈ છે. અને એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે એના પણ 2 મહિના પ્લસ થઈ ગયું છે. તો આજે આપણે આ ઝોલો ચિપને ટેસ્ટ કરવાના છે અને જોવાના છે કે પહેલા જેવી ઝોલો ચિપ તીખી છે કે નહીં. તો મિત્રો હવે આ બોક્સની આપણે કન્ડિશન જોઈ લઈએ. એટલો ટાઈમ થઈ ગયો છે તો આ બોક્સને કંઈ ફેરફાર થયો છે કે નહીં, હતું એવું ને એવું છે કે નહીં, તો આપણે પહેલા બોક્સની કન્ડિશન જોઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો બોક્સની કન્ડિશન તો હતી એવી ને એવી છે, પણ એની ખાલી એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે. એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે એને 2 મહિનાની માથે થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો બોક્સની કન્ડિશન તો હતી એવી ને એવી છે. હવે આપણે બોક્સને ઓપન કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો બોક્સની અંદર બધા ચિત્રો આવે છે એ પણ એમને એમ છે, કંઈ એમાં ફેરફાર થયો નથી. મિત્રો આ ઝોલો ચિપની અંદર જે આ પેકેટ આવે છે એ તમે જોઈ શકો છો થોડી ઘણી કન્ડિશન એની ખરાબ થવા માંડી છે. તો આપણે હવે આને તોડી અને જોઈ અને ટેસ્ટ કરીએ કેવું તીખું છે કે નહીં. ઝોલો ચિપની અંદર મિત્રો જે આ પેકેટ આવે છે એની કન્ડિશન તો થોડી ઘણી ખરાબ થવા માંડી છે. હવે આપણે એને તોડી અને જોઈએ અને ટેસ્ટ કરીએ કે કેવી છે. એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ પછી ઝોલો ચિપનો ટેસ્ટ કેવો આવે છે એ આપણે ચેક કરીએ. જો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો ઝોલો ચિપની આખી કટકી છે એ તો એમને એમ જ છે, કંઈ ફેરફાર નથી દેખાતો. અને ફૂલ તીખાની સ્મેલ અત્યારે આવી રહી છે આ ઝોલો ચિપની કટકાની અંદરથી. તો હવે આપણે એને ટેસ્ટ કરીએ અને જોઈએ કે પેલા જેવી તીખી છે કે નહીં. મિત્રો તીખી તો મિત્રો હતી એવી જ લાગે છે. થોડીક વાર ચાવીને પછી ખબર પડે મિત્રો. તીખી જ લાગે મિત્રો. અને મિત્રો જે આપણે ઝોલો ચિપ એક્સપાયરી ડેટ પહેલાની ખાય ને એમાં જરાક ક્રિસ્પી લાગે વેફર જેવી. આ છે ને જરાક ભેજવાળી થઈ ગઈ છે, એટલો મને ડિફરન્સ દેખાડો. બાકી મિત્રો તીખામાં તો હતી એવી ને એવી જ છે, બીજું કંઈ નથી લાગતું. મિત્રો તીખી તો બહુ લાગે. મિત્રો તીખામાં તો વાત ના પૂછો. મિત્રો આપણે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે એટલે આને તીખાને રોકવા માટે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ પણ નથી લેવી. બોલવામાં પણ મિત્રો હવે ઓલું થાય છે. મિત્રો હાથ પણ ભર્યા છે એટલે મોઢામાં પણ ક્યાંય ના જાય, નકર તીખું છે કે અડી જાય જો તો એ વાતું પૂરી રાડ દેવરાવે મિત્રો. મિત્રો જોઉં તા આવું છે મિત્રો. હજી મિત્રો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે પણ ઝોલો ચિપનો પાવર હજી હતો ને એવો ને એવો છે. મારે બોલવામાં પણ ફેરફાર થઈ ગયો છે. તમે જો મારો વોઇસ છે એ પણ બદલી ગયો છે. પવન આવે એ બાજુ મોઢું જરાક રાખું તો જરાક રાહત થાય મિત્રો. મિત્રો ઝોલો ચિપ એક્સપાયર વાળી હોય કે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ એવી હોય પણ ટ્રાય બિલકુલ કરવાની નહીં, તમારે હાલત ખરાબ થઈ જાય મિત્રો. મને તો એવું લાગ્યું કે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હશે તો આ ઝોલો ચિપ જ્યારે તીખી નહીં હોય એટલે હું તીખાને રોકવા માટે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ પણ નતો લાવ્યો. તીખું એવું લાગ્યું ને વાત ના પૂછો. મિત્રો તમે છે ને ક્યારે એક્સપાયર્ડ વસ્તુ હોય ને એ ના ખાતા, કારણ કે મિત્રો અત્યારે મેં ઝોલો ચિપ એક્સપાયર્ડ ખાધી છે એને અડધી કલાક પછી છે ને મિત્રો મને ઉલટી થઈ. એટલે એક્સપાયર્ડ વસ્તુ હોય ને કોઈ દિવસ ના ખાવાની. હવે મને જાણવા મળ્યું વિડીયો શૂટ થઈ ગયો પછી અડધી કલાક પછી મિત્રો મેં રિએક્શન જોયું ને તો ઉલટી થઈ. એટલે એક્સપાયર્ડ વસ્તુ હોય ને એ ના ખવાય. મિત્રો આપણે 2 મિનિટ સુધી આપણે રેસ્ટ લીધો અને ઝોલો ચિપની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી એટલે થોડી ઘણી રાહત છે 2 મિનિટ પછી. નકર જો એક્સપાયરી ડેટ પહેલાની ઝોલો ચિપ હોય ને તો આ અડધી કલાક સુધી ઊભું ના થવા દે એવી તીખી હોય. મેં પહેલાં ટ્રાય કરેલી છે, ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલો છે, તમે જોયો ના હોય તો જોતા આવજો. તો મિત્રો આ ઝોલો ચિપ છે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી એટલે 2 મિનિટમાં થોડી ઘણી રાહત મળી ગઈ છે. હવે આપણે ઝોલો ચિપનું પેકેટ ના મૂકી દઈ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો. તો મળીએ આવા એક બીજા ધમાકેદાર વિડીયો સાથે.